ગાઈસ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારના 10 વાગ્યા છે. સવારના 10:30 આજે મોર્નિંગ કમ્પ્લીટ થઈ ગયું. કાલે ગયા હતા બાપરે આ શું કરે છે? અહીંયા ચાલુ છે કાર્ટૂન. સવારમાં ઉઠીને કાર્ટૂન ચાલુ કરી દીધેલું હતું. અમે તો ઊંઘતા હતા તો ઊંઘી લીધું છે અને તો ચા નાસ્તો તો ટાઈમ થઈ ગયો છે. ચા નાસ્તો તો કરી લીધો છે અને પપ્પા હવે અહીંયા જો અને મળીએ ફ્રીજ લઈને સ્ટોપ તો કરો. ચલો ગાઈસ, બધો ચા નાસ્તો કરી દીધો અને નાઈ બી રેડી થઈ ગયા છીએ. અને હવે આની ગરમી બહુ જ છે અને મેં જવું છે મામાના ઘરે. ક્યાં જવું છે? પણ હું તો નહીં લઈ જવાનો. તો બહાર ગરમી તો જો પણ તો ચલો ગાઈસ, હવે થોડી વાર ટીવી જોઈએ અને આમને જવું છે મોમાના ઘેર. ચલો ગાઈસ, બોલ. હાલ એને ખાધું નહીં. Six. Mayor. પકોડી ખાવા ઉભા હતા. પકોડી તો ખાઈ લીધી છે અને હવે સારવાર જોઈએ છીએ. એને તો બહુ છે, આને તો બહુ યાદ કરતા આવીએ ને ચાલુ વસ્તુ એ બેસતા ને તારા બહુ ખાતા દુકાનવાળાને નહીં, એ લારીવાળા જો વચ્ચે આવી ગાડીવાળો તો શું કરે છે? લાલિયાને લોકો વધારે બધા ઓળખા છે. આ ગાડી છે મળીએ સારવાર છે. હેલો ગાઈસ, હવે કા તો જો ગાઈસ અમે તો પપ્પા કેક લઈ ગયા છીએ.
તો ગાઈસ કાવ્યા તો એક્ટિવા ચલાવે છે. ઓ ભાઈ ટાર્ગેટ કરો. ઓ માજી ગાઈસ યા તો એક્ટિવા ચલાવતા હતા. એક્ટિવા તો ચલાવી દીધી છે અને અમે મામાના ઘેર હતા તો ઘરે જઈ રહ્યા છીએ અને અહીંયા મામા જો અને આ હેતુ કાવ્યા અહીંયા પિક્ચર ચાલી રહ્યું છે. તો મામાના ઘેર હતા. મામાના ઘેરથી તો આવી ગયા છીએ અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આ બ્લોગનો અહીંયા જઈને કરી લઈએ. ગુડ નાઇટ. જય માતાજી. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી. મળીએ નવા બ્લોગમાં.